મહુવા નજીક લુંગડી ટોલ ટેક્સ મુદ્દે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવા જતાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી। આજરોજ મહુવા સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, પણ સર્કિટ હાઉસ ખાતે પોલીસનો ખડકલો કરવામાં આવ્યો। લુંગડી ટોલ પ્લાઝામાં ફોર વ્હીલરના જાવક 140 અને રિટર્ન 70 લેવામાં આવે છે। ટોટલ 210 થાય છે। રિપોર્ટર આઈ કે પઠાણ, મહુવા। दादागिरी करे से बंद करो भाई, नाबूद करो टोल टैक्स, नाबूद करो टोल टैक्स, नाबूद करो भाई। टोल साहब हमने बात को सामने जो साथ में उनकी बात करवा दियो धारासभ्य ने, बहुत धारासभ्य सुने होगा बात को વિનંતી કરી ધારાસભ્ય ને સાંભળવું જોઈએ અમારી વાત। દાદાગીરી કરે છે એટલે લોકશાહીનું હનન કરી રહ્યા છે લોકો। સરકારી તંત્રનો દુરુપયોગ મીડિયાને અમે વિનંતી કરી વાત કરે છે। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। टोल टैक्स, टोल टैक्स, टोल टैक्स, टोल टैक्स, धारासभ्य परिवार धारासभ्य सरकार કરવા માટે જતા ત્યારે આ મહુવાના ધારાસભ્ય ત્યાંની એની ઓફિસ છોડી અને જતા રહેલા અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને પોલીસ પ્રશાસન દ્વારા અમારી ઉપર દાદાગીરી કરીને અમારી બધી ધરપકડ કરાલ। અને અત્યારે અમને ખબર નથી કે આટલા 1 કલાકથી એમના ગાડીમાં ફેરવે છે, ક્યાં લઈ જાય અમને કોઈ ખબર નથી અને પોલીસે જાણ કરી તો પોલીસ અમને કોઈ કહેતી નથી। અત્યારે અમારી જે ધરપકડ થઈ એમાં જો અમને કોઈ પણ કાંઈ થાય તો પ્રશાસન સરકારની અને પોલીસ તંત્રની રહે છે। તેમજ સાથોસાથ આગામી દિવસોમાં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, રોહિસા ટોલ નાકામાં મહુવાને મુક્તિ નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારું ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભાવનગર સોમનાથનો નેશનલ હાઈવે છે, ત્યાં ટોલ નાકો આવે છે, લોંગડી ટોલ નાકો। આમ તો 2 ટોલ નાકા આવે છે, પણ મહુવા પાસે 20 કિલોમીટરની અંદર ત્રિજ્યામાં આ એક ટોલ નાકો આવે છે લોંગડી, ત્યાં એક મોટો ટેક્સ લેવામાં આવે છે। આ આંદોલનકારીઓ બધા ભેગા થઈને ઘણા સમયથી આંદોલન કરે છે અને ખૂબ સારું આંદોલન કરે છે। લોકોને જાગૃતતા માટેનું આંદોલન કરે છે જેથી લોકો જાગે। વાહન વ્યવહારવાળાને આવું જાવું 210 રૂપિયા ચાર્જ ચૂકવે છે, એની માટેનો ધરખમ મોટો ટેક્સ આપી રહ્યા છે મહુવા વાસીઓ આજુબાજુ। એ ફી નહીં, ફ્રી હોવો જોઈએ। લખે છે ફી પાસ તો લે છે, આપે છે, પણ ફ્રી ટોલ ટેક્સ હોવો જોઈએ જે 30 કિલોમીટર ત્રિજ્યામાં લોકો આવતા, એટલે એની માટે તેને ખૂબ જ મોટું આંદોલન કર્યું। જે ધારાસભ્યની ઓફિસે ઘેરાવ કર્યો અને તાળાબંધીના કાર્યક્રમ હતા, ધારાસભ્યને મળવાનું હતું અને ધારાસભ્યની ઓફિસે દરેક લોકો આંદોલન કરી ગયા મોટી સંખ્યામાં અને ધારાસભ્ય ત્યાં ગેરહાજરી હતી, ધારાસભ્ય ત્યાં મળ્યા નહીં અને તાળાબંધીનો કાર્યક્રમ હતો એ પૂરો કર્યો અને લોકો
રાજકીય બિન રાજકીય દરેક આગેવાનો સાથે રહી અને જે પોલીસ દળનું કાર્ય કરવાનો આવે છે એ લોકોને પકડી લઈ ગયા અને ખૂબ જ એક સારું કાર્ય કર્યું લોકોની જાગૃતતા માટે અને આ આંદોલન સક્સેસફુલ થાય અને આગળ વધે અને લોકોને સારા હિત માટે થઈને સારો મળે. આભાર.